હવે સમાચાર વિગતવાર। સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ છે। પાંડેસરાના જલારામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ મહિલા ગેંગ સક્રિય થઈ હતી। દિવસના સમયમાં મહિલા ગેંગ દ્વારા ચોરીને અંજામ અપાયો હતો। સુરત શહેરમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ છે। સુરતના પાંડેસરાના વિસ્તારમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ હતી। પાંડેસરાના જલારામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મહિલા ગેંગ સક્રિય છે। દિવસના સમયે મહિલા ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવે છે। એક જ મહિનામાં અને એક જ સોસાયટીમાં ચોરી, એક ઘરમાંથી મોબાઈલ અને બીજા ઘરમાંથી રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। ઘરના નજીકના સીસીટીવી કેમેરામાં મહિલાઓ કેદ થઈ જવા પામી હતી। બે જગ્યાએ અલગ અલગ મહિલા દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું। પાંડેસરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જારી બંધ છે મામી, જારી આખી બંધ છે તો જૂની ડેરિંગ તો જો એનું ના, એ લોકોને ખબર જ આટલા વાગે કઈ નહીં। સવારમાં બધા હું એમાં જ હોય। જૂની 2-3 જણ આજુબાજુ જોઈ। એ માંગવાના બાને એમ આ બારીમાં મધુમાસી કે કોઈ હે એટલે ચેક કરતી છે। જો મને એવું લાગતું છે મોકલી દો। 3 જણા છે। હા, ના ના એ જોતી છે કોઈ છે કે નહીં। બારીમાંથી કોઈ આવે નહીં, એમ કોઈ નથી બારીમાં। હા, જો એક આ બાજુ બેઠી, એક પેલી બાજુ બેઠી। અવાજ કરી લીધો પહેલા એમ, એટલે તારી મેરી છે ને, અરે પેલી બાજુ આરતી છે, પેલી મીના માસી છે ને, એટલે લોકો ડરી જતા અંદર। હવે જો 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 પેલી પૂરી જો ઉધર માસી है जो गेली છે, જો હોશિયાર આટલી જાન નલ્લી તો કેટલી હોશિયાર છે। જો ચાલી જાઓ ના, પણ પાણી ને એવું બંધ કરે કે નહીં ઉપર બધું। જો 10 મિનિટ બી નહીં થઈ જીનલભાઈ, જો ની કોઈ બીક લે, પકડી લે, કોઈ પાણી તો મારે બીક લઈ ગયો
રોજનું હોય ભાઈ. જો પેલી કે પેલી ને મોબાઈલ ઇધર ही है જો જવાન જો પેલી જો જો સામેથી મધુમાસી શોર્ટ મારા પપ્પા કહે ને મધુમાસી છાંટતા જ તા એટલે મેં ગયો એમ કેવું ઘર એટલી વારમાં અંદર ગયા હે મધુમાસી બી. બેહી ગઈ જો પેલી નજીક એ જાય મારી મમ્મી તો પછાડી વાડામાં હોય ને એકદમ. ભગાવ નહીં જરા आपको लगे तो वीडियो बना रही है। हमको लेके पकड़ पड़े पति गयो चाहिए एला मोबाइल जो और निवाला पति દીધા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.